નમસ્કાર, એબી ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હિંમતનગર સાબર સ્ટેડિયમ ખાતે સફાઈ કામદારોને અચાનક છૂટા કરી દેવામાં આવતા સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખે કામદારો સાથે કરી મુલાકાત। હિંમતનગર સાબર સ્ટેડિયમ ખાતે 15 વર્ષથી સફાઈ કામગીરી કરતા સફાઈ કામદારોને અચાનક અગાઉથી કોઈપણ લેખિત કે મૌખિક જાણ કર્યા વગર છૂટા કરવામાં આવ્યા હતા, જેના વિરોધમાં તારીખ 28 જાન્યુઆરી 2025 થી અચોક્કસ મુદત સુધી ધરણા પર બેઠેલા સફાઈ કામદારો તેમજ લાલજી મહારાજની મુલાકાત સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અશોકભાઈ પટેલે લીધી હતી અને આ સૌ કામદારોને પ્રમુખે ખાતરીપૂર્વક જણાવ્યું કે આપની આ લડાઈમાં કલેક્ટરથી મુખ્યમંત્રીને રજૂઆત કરવા માટે જ્યાં પણ કોંગ્રેસ પક્ષની જરૂર પડશે તો અમે સૌ આપની સાથે ખભે ખભા મિલાવી ઊભા રહીશું। આ પ્રસંગે જિલ્લા માઇનોરિટી ચેરમેન ટીવી પટેલ, જિલ્લા ફરિયાદ સેલના ચેરમેન કુમાર ભાટ, સેવાદળના જિલ્લા ચેરમેન મુકેશભાઈ રણછોડભાઈ, પૂર્વ શહેર પ્રમુખ ઈશ્વરભાઈ, તાલુકાના પૂર્વ ઉમેદવાર સંજયભાઈ, સુરેશભાઈ પંડ્યા તેમજ કોંગ્રેસી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો ચીફ આબિદ અલી ભૂરા, સાબરકાંઠા। સફાઈ કામદારોને છૂટા કરે, બીજા કોઈને છૂટા કરે, બીજા બધા એમને એમ છે અત્યારે વૈકલ્પિક વ્યવસ્થા જો તમારે મેન પાવર ઓછો કરી નાખ્યો તો તમારે બધાને સમાંતર વેતન કરી દેવાનું, ઓછો કરી દેવાનો, પછી તારા નવું ટેન્શન થાય એટલે બધાને સરકાર આજ રોજ સાબર સ્ટેડિયમ આગળ 8 કામદારોને જે છૂટા કર્યા છે એના અનુસંધાનમાં માલપુરથી રામજી મહારાજ દિલ્હી સુધી દંડવત યાત્રા જે કરી રહ્યા છે, આજે એમને પણ મળીને અમને આનંદ થયો અને ગરીબો માટે જે લડત લડી રહ્યા છે રામજીભાઈ લાલજીભાઈ એ આવનાર દિવસોની અંદર 10 તારીખે એમને આખા ગુજરાતના કામદારો હડતાલ પર ઉતરવાના છે। અમારી સરકારની અને સાબરકાંઠા જિલ્લાના આપણા કલેક્ટર સાહેબની અમારી માંગ છે કે જે 8 કામદારોને એમને જે છૂટા કર્યા છે એ કામદારોને તાત્કાલિક હાજર કરે, કારણ કે એમની રોજીરોટીનો પ્રશ્નનો સવાલ છે, એમના પરિવારમાં એમની કમાણી ઉપર જ એમનું ઘર ચાલતું હોય છે, છોકરાઓને ભણાવવાનું આજની જે મોંઘવારી છે એ મોંઘવારીમાં 10,000 રૂપિયા પગારમાં શું પોસાય કામદારને? એની જગ્યાએ સરકારે આજે કોન્ટ્રાક્ટ સિસ્ટમ પર અહીંયા માણસો રાખવાનું જે ચાલુ કરવાનું નક્કી કર્યું છે એમાં પણ અમારો સખત વિરોધ છે અને આજે આપના માધ્યમથી હું જણાવું છું કે ભાઈ તાત્કાલિક આ જે છૂટા કર્યા છે મજૂરોને હાજર કરે અને એમને નોકરી પર ફરીથી હાજર કરે એવી અમારી અપેક્ષા સાથે આજે અહીંયા અમે બધા અહીંયા રજૂઆત કરવા માટે અહીંયા ઉપસ્થિત રહ્યા છીએ।